દર્શક મિત્રો, અશ્વત્થામા બલિર્વ્યાસ હનુમાશ્ચ વિભીષણ કૃપઃ પરશુરામશ્ચ સપ્તૈતે ચિરજીવિનઃ। 7 ચિરંજીવીઓમાંના એક એટલે હનુમાનજી મહારાજ। રુદ્રાવતાર ગણવામાં આવે છે એવા હનુમાનજી મહારાજ। એવું કહેવાય છે કે શિવજી મહારાજના અવતાર છે એ હનુમાનજી મહારાજ છે। અને આ હનુમાનજી મહારાજ કલિકાલની અંદર, કલિયુગની અંદર દરેક વ્યક્તિના સંકટોને હરનાર છે, દરેક વ્યક્તિની મનોકામનાઓને પૂર્ણ કરનાર છે। અરે શનિની સાડાસાતી, શનિની પનોતી હોય તો એની અંદર પણ ફાયદો આપનાર હોય તો એ હનુમાનજી મહારાજ છે। હનુમાનજી મહારાજ દરેક પ્રકારની મનની મનોકામનાઓ પૂર્ણ કરે છે। દર્શક મિત્રો, હનુમાન ચાલીસા જેની 40 ચોપાઈઓ છે અને આ હનુમાન ચાલીસા આપણા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ આપી શકે છે। અરે આપણા જીવનની અંદર દરેક પ્રકારના કાર્યોને સિદ્ધ કરી અને આપણા જીવનની અંદર સુંદર મજાનો લાભ પણ આપી શકે છે। એવું કહેવાય છે કે જ્યારે ઔરંગઝેબ એણે બંદી બનાવી લીધા હતા તુલસીદાસજીને, અને ત્યારે હનુમાનજી મહારાજ એને આ હનુમાન ચાલીસાની એટલે કે તુલસીદાસે આ હનુમાન ચાલીસાની રચના કરી હતી ને આ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી છૂટહી બંદી મહાસુખ હોય, કે કોઈ બંદીખાનાની અંદર કેદ હોય ને તો એ બંદીખાનાની અંદરથી મુક્ત થાય એવી સુંદર મજાની તાકાત, એવી શક્તિ આ હનુમાન ચાલીસાની અંદર રહેલી છે। એવા દર્શક મિત્રો, રામ ભગવાનના દૂત, રામ ભગવાનના સેવક એવી હનુમાનજી મહારાજની ઉપાસના કરવાથી શનિની સમસ્યા, મંગળની સમસ્યા આપણે અવશ્ય દૂર કરી શકીએ છીએ। કેવી રીતે દૂર કરી શકાય છે, કયા નાના નાના ઉપાયો કરવા જોઈએ, હનુમાન ચાલીસાની કઈ ચોપાઈ દ્વારા તમારી મનોકામનાઓને તમે સિદ્ધ કરી શકો, હનુમાન ચાલીસાનો પાઠ કેવી રીતે કરો જેથી તમને સારો લાભ મળી શકે, આ દરેક વિષય ઉપર આપણે ચર્ચા કરવી છે। દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ હનુમાન ચાલીસાની। દર્શક મિત્રો, આપણા ઘરની અંદર આપણે ધાર્મિક ગ્રંથો ઘણા બધા હોય અને આપણા ધાર્મિક ગ્રંથોની અંદર, આપણા સનાતન ધર્મની અંદર જે આપણા ધાર્મિક ગ્રંથો છે એની અંદર એક અદ્ભુત તાકાત રહેલી છે, અદ્ભુત શક્તિ રહેલી છે। અને આ શક્તિના આધારે આપણે આપણા જીવનની અંદર પોઝિટિવ વાઇબ્રેશન ક્રિએટ કરી શકીએ છીએ। જેવી રીતે શ્રીમદ ભગવદ્ ગીતા, કૃષ્ણ ભગવાને યુદ્ધની અંદર, મહાભારતના યુદ્ધની અંદર અર્જુનને ઉપદેશ આપ્યો। આપણા જીવનની અંદર જ્યારે જ્યારે આપણને સંકટ આવે ત્યારે શ્રીમદ ભગવદ્ ગીતાના કોઈ પણ તમે ખાસ કરીને કોઈ પણ તમે પાનું ઉચકશો તો એની અંદરથી તમને એનું સમાધાન મળતું જણાશે। એટલે ક્યાંક ને ક્યાંક આપણા જીવનની અંદર આપણા ધાર્મિક ગ્રંથો વિશેષ માત્રામાં લાભ આપતા હોય છે। દર્શક મિત્રો, આપણે દશેરાના દિવસે રાવણનું દહન કરતા હોઈએ છીએ, પરંતુ રાવણ એ મહાજ્ઞાની હતો, ભગવાન શંકરના પરમ ભક્ત હતા। જ્યારે આજે હનુમાનજી મહારાજની વાત થઈ રહી છે, જે શંકર ભગવાનના અવતાર ગણવામાં આવે છે, તો રાવણની પણ આપણે વાત કરી લઈએ કે જે પોતે ખાસ કરીને ભગવાન શિવના પરમ ભક્ત હતા। જ્યારે રામેશ્વર ભગવાનની સ્થાપના કરવી હતી, એટલે કે રામેશ્વર નામનું જે શિવલિંગ છે, આ શિવલિંગની સ્થાપના જે જગ્યાએ કરવાની હતી, રામચંદ્ર ભગવાન આ શિવલિંગની સ્થાપના કરવા માટે પોતે એવું કહે છે કે અહીંયા સારામાં સારા પંડિતને બોલાવવામાં આવે, સારામાં સારા બ્રાહ્મણને બોલાવવામાં આવે, ત્યારે નજીકની અંદર કોઈ બ્રાહ્મણ રહેતા હોય તો એ હતા રાવણ। અને એટલા માટે રાવણને સંદેશો મોકલવામાં આવ્યો કે તમે આ શિવલિંગની પ્રતિષ્ઠા કરવા માટે આવશો, અને ત્યારે રાવણ એ શિવલિંગની પ્રતિષ્ઠા કરવા માટે પોતે પોતાના વિમાન દ્વારા આવે છે। અરે પોતાના વિમાન દ્વારા તો આવે છે, પરંતુ માતા સીતા એને પણ ત્યાં શિવલિંગની પ્રતિષ્ઠા કરવા માટે, રામેશ્વર ભગવાનની સ્થાપના કરવા માટે એને એ જગ્યાએ લઈને આવે છે। અને પછી જ્યારે એ માતા સીતા પાછા પુષ્પક વિમાનની અંદર બેસી અને લંકાની અંદર જાય છે ને ત્યારે રામ ભગવાન એને પૂછે છે રાવણને કે તમે આજે પુરોહિત તરીકે હતા તો આજે મારે તમને દક્ષિણા શું આપવી જોઈએ, ને ત્યારે રાવણ એમ કહે છે કે તમારે, હું એક પુરોહિત તરીકે હતો, મારો ધર્મ છે માગવું નહીં, અને એટલા માટે હું તમને આશીર્વાદ આપવા માટે આવ્યો છું, ને એટલા માટે માતા સીતાને પણ સૌભાગ્યવતીના આશીર્વાદ આપે છે, ને રાજા રામચંદ્ર ભગવાનને પણ એમ કહે છે કે તમે જે કાર્ય માટે આ શિવલિંગની સ્થાપના કરી છે, આ કાર્ય તમારું પરિપૂર્ણ થાય। આવી તાકાત શિવ ભક્તની અંદર રહેલી છે, આવી તાકાત ભૂદેવની અંદર રહેલી છે। ને એટલા માટે દર્શક મિત્રો, જ્યારે હનુમાનજી મહારાજની આપણે સ્થાપના, હનુમાનજી મહારાજ એની હનુમાન ચાલીસાની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ, સંકટ મોચન હનુમાનજી મહારાજ કે જે દરેક વ્યક્તિની મનોકામનાઓને પૂર્ણ કરે છે, જે દરેક વ્યક્તિના કાર્યની સિદ્ધિ કરે છે, જે દરેક વ્યક્તિના સંકટોને દૂર કરે છે,
જે દરેક વ્યક્તિની મનોકામનાઓને પૂર્ણ કરે છે. એવી હનુમાન ચાલીસાનો પાઠ આપણા દરેક પ્રકારના કાર્યોને સિદ્ધ કરે છે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે હનુમાનજી મહારાજ રુદ્રાવતાર છે, હનુમાનજી મહારાજ પવનપુત્ર છે, હનુમાનજી મહારાજ મારુતિ નંદન છે. ને આ મારુતિ નંદન, આ કેસરી વગેરે નામોથી જે પ્રચલિત છે એવા હનુમાનજીની ઉપાસના, જે કષ્ટભંજન દેવની ઉપાસના આપણા દરેક પ્રકારના કષ્ટોને દૂર કરે છે. હનુમાનજી મહારાજ એ વીરતાનું સ્વરૂપ છે, હનુમાનજી મહારાજ એ ભક્તિનું સ્વરૂપ છે, હનુમાનજી મહારાજ એ સાહસનું સ્વરૂપ છે. દર્શક મિત્રો, જે હનુમાનજી મહારાજ રામેશ્વર ભગવાનની સ્થાપના કરવાની હતી ત્યારે કૈલાશ પર્વત ઉપર પોતે શિવલિંગ લેવા માટે ગયા હતા, અને ત્યારે રાવણ એમ કહે છે કે મુહૂર્ત વયું જાય છે, તમે રેતીથી આ શિવલિંગ, એટલે માતા સીતા અને ભગવાન રામચંદ્ર ભગવાન જે સમુદ્રની રેતી હોય એ રેતી દ્વારા પોતે આ શિવલિંગની સ્થાપના કરે છે, અને એ શિવલિંગની પ્રતિષ્ઠા રાવણ કરાવે છે. અને આ હનુમાનજી મહારાજ કે જેને લક્ષ્મણ મૂર્છિત થઈ ગયા ત્યારે પોતે આખો પર્વત ઉપાડીને આવે છે, એ હનુમાનજી મહારાજ સાહસનું સ્વરૂપ છે, ભક્તિનું સ્વરૂપ છે. અને એ હનુમાનજી મહારાજ અજર છે, અમર છે, અને 7 ચિરંજીવીઓમાંના કોઈ એક ચિરંજીવી હોય તો એ હનુમાનજી મહારાજ છે. એવું કહેવાય છે કે હનુમાનજી મહારાજની વિશેષ પ્રકારની ભક્તિ, વિશેષ પ્રકારની ઉપાસના, વિશેષ પ્રકારના મંત્રના જપ જો શનિવારના દિવસે, મંગળવારના દિવસે કરવામાં આવે તો આપણી દરેક પ્રકારની મનોકામનાઓને આપણે પૂર્ણ કરી શકીએ છીએ. હનુમાન ચાલીસાનો પાઠ ઉત્તમ પ્રકારનો લાભદાયી છે. શનિવાર અને મંગળવારના દિવસે જો હનુમાન ચાલીસાનો આપણે પાઠ કરીએ તો સવિશેષ માત્રામાં આપણને લાભ મળી શકે, પરંતુ જો હનુમાન ચાલીસાનો રોજને માટે પાઠ કરીએ, જો 112 પાઠ કરે કોઈ છૂટહી બંદી મહાસુખ હોય. જો હનુમાન ચાલીસાનો રોજ પાઠ કરીએ, 100 પાઠ કરીએ તો ગમે તેવા બંદીખાનાની અંદર વ્યક્તિ હોય તો એ બંદીખાનાની અંદરથી મુક્ત થાય છે, અવશ્ય સારો લાભ મળે છે. શનિની સાડાસાતી હોય, શનિની 2.5 વર્ષની પનોતી હોય, જો એની અંદર હનુમાન ચાલીસાનો પાઠ કરવો અત્યંત લાભદાયી છે. હનુમાનજી મહારાજ કુંડલીની અંદર મંગળ દોષ રહેલો હોય તો આ મંગળ દોષ માટે પણ જો તમે હનુમાનજીની સેવા કરો, હનુમાનજીની ભક્તિ કરો, હનુમાનજીની આરાધના કરો તો પણ તમને સવિશેષ માત્રામાં લાભ મળે છે, ને તમારા જીવનની અંદર દરેક કાર્યો સિદ્ધ થાય છે. દર્શક મિત્રો, આપણા ઉતાર ચઢાવ આપણા જીવનની અંદર, શનિની પનોતીની અંદર, શનિની મહાદશાની અંદર ઘણા બધા અપ ડાઉન આવતા હોય છે, અને આ અપ ડાઉનની અંદર આપણે ઘણી બધી સમસ્યાઓમાંથી, ઘણા બધા કપરા સમયની અંદરથી આપણે પસાર થવાનું હોય છે. અને આ કપરા સમયની અંદર જો હનુમાનજીની આરાધના કરવામાં આવે તો આપણી બોડીની અંદર એક ઉર્જા, એક શક્તિ ઉત્પન્ન થાય છે, અને એની અંદર આપણે આપણા કાર્યથી ડગમગવું જોઈએ નહીં, કારણ કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ બટ એવરીથિંગ ઇઝ પોસિબલ. કોઈ પણ વસ્તુ અશક્ય નથી, દરેક વસ્તુને શક્ય બનાવવાની તાકાત આપણી અંદર રહેલી છે. જો અર્જુનને જેમ પક્ષીની આંખ દેખાતી હતી એમ આપણને આપણું કાર્ય દેખાય તો અવશ્ય આપણે કાર્યની સિદ્ધિ મેળવી શકીએ. ગમે તેવા કઠિન પરિશ્રમ કરીને પણ આપણે આપણા જીવનની અંદર સિદ્ધિ પ્રાપ્ત કરી શકીએ, ને એ આપણને શક્તિ આપે છે હનુમાનજી મહારાજ. હનુમાનજીની ઉપાસના આપણા જીવનની અંદર સફળતા આપનારી છે. હનુમાનજીની આરાધના આપણા જીવનની અંદર દરેક પ્રકારની મુશ્કેલી, દરેક પ્રકારની સમસ્યા હોય તો આ સમસ્યાઓને દૂર કરનારી છે. ને એટલા માટે દર્શક મિત્રો, હનુમાન ચાલીસાની અંદર અલગ અલગ ચોપાઈઓ આવે છે, ને જે ચોપાઈઓ દ્વારા આપણા જીવનની અંદર આપણે આપણા કાર્યોને સિદ્ધ કરી શકીએ છીએ. જો તમે ભયથી પરેશાન છો, તમને તમારા ઘરની અંદર બીક લાગે છે, બહાર જાઓ તો બીક લાગે છે, જીવનની અંદર અજાણ્યો ડર તમને સતાવી રહ્યો છે, કે જીવનની અંદર એવું થાય છે કે નહીં કંઈક આવી જશે તો, કંઈક મને આ તકલીફ થઈ જશે તો, કંઈક મને આ સમસ્યા થઈ જશે તો સમજી લેવાનું કે તમારા જીવનની અંદર તમને અજાણ્યો ડર છે. અજાણ્યો ડર જ્યારે જીવનની અંદર આવતો હોય ત્યારે ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. આ ચોપાઈનો જો રોજ સવારના પોરમાં 108 વખત પાઠ કરવામાં આવે તો તમારા જીવનની અંદર જે અજાણ્યો ડર છે, અજાણ્યો ડર દૂર થાય. તમારા જીવનની અંદર જે તમે ક્યાંક ને ક્યાંક મેન્ટલી રીતે ડિસ્ટર્બ થઈ રહ્યા છો, મેન્ટલી રીતે તમે પડી ભાંગ્યા છો, તો એ સમસ્યાઓ તમારી દૂર થાય ને અવશ્ય આ હનુમાનજી મહારાજ તમારા કાર્યોને અવશ્ય સિદ્ધ કરે છે. એવું કહેવાય છે કે કષ્ટભંજન દેવ દરેક પ્રકારના કષ્ટોને હરે છે. આ કલિયુગની અંદર તો આપણા જીવનની અંદર સમસ્યાઓને દૂર કરવા માટે જો કોઈની અંદર અથાગ શક્તિને, જો કોઈ આપણા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ આપી શકે તો એ દરેક પ્રકારના દેવોની અંદર એવું કહેવાય કે હનુમાનજી મહારાજ એક એવા દેવ છે કે જે કાયમીને માટે અજર અને અમર છે. અને એટલા માટે જ હનુમાનજીની ઉપાસના
ઉપાસના આપણા જીવનની અંદર સમસ્યાઓને દૂર કરી શકે છે. દર્શક મિત્રો, આપણે આર્થિક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છીએ. આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક આપણે કાર્યની અંદર સિદ્ધિ નથી થઈ રહી. આવક કરતાં જાવકનું પાસું વધારે છે. જીવનની અંદર કઠિનાઈ, મુશ્કેલી, સમસ્યાઓ વધારે છે. નવો વ્યાપાર કર્યો છે ને આ વ્યાપારની અંદર પણ સમસ્યા આવી રહી છે. વ્યાપારની અંદર અપડાઉન આવી રહ્યા છે. એવું લાગે છે કે આપણા જીવનની અંદર સમસ્યાઓ ક્યાંક ને ક્યાંક મૃત્યુ તુલ્ય કષ્ટ સમાન થઈ ગઈ છે. તો હનુમાન ચાલીસાની એક ચોપાઈ છે, અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા અસબર દીન જાનકી માતા. આ ચોપાઈનો જો પાઠ કરવામાં આવે કે જે 8 સિદ્ધિ અને 9 નિધિના દાતા છે એવા હનુમાનજી મહારાજ, એ હનુમાનજી મહારાજની ઉપાસના કરવાથી આપણા જીવનની અંદર આપણે દરેક પ્રકારના કાર્યો સિદ્ધ કરીને ધનની પ્રાપ્તિ કરી શકીએ. જો કોઈ વ્યક્તિ રોજ સવારના પોરમાં બ્રહ્મ મુહૂર્તની અંદર આ હનુમાન ચાલીસાની અંદર આ ચોપાઈનો 108 વખત પાઠ કરે, હનુમાનજી મહારાજના કષ્ટભંજન દેવની આરાધના કરે, કષ્ટભંજન દેવની સામે 108 વખત આ ચોપાઈનો તમે પાઠ કરો તો અવશ્ય આ પંક્તિનો જપ કરવાથી તમારા જીવનની અંદર આર્થિક રીતે તમે પીડાઈ રહ્યા હોય તો એ પીડા તમારી દૂર થાય છે. પીડાઓ તમારી દૂર થઈ તમારા જીવનની અંદર સમસ્યાઓને દૂર કરે છે. એવું કહેવાય છે કે શનિની પનોતી ચાલતી હોય, શનિની મહાદશા ચાલતી હોય, શનિની અંતરદશા ચાલતી હોય, અરે શનિની સાડાસાતી હોય કે શનિની 18 વર્ષની પનોતી હોય, એની અંદર પણ જો તમે કષ્ટભંજન દેવની આરાધના કરો, કષ્ટભંજન દેવની ઉપાસના કરો, કષ્ટભંજન દેવના મંત્રના જપ કરો તો અવશ્ય તમારા કાર્ય સિદ્ધ થાય છે ને તમને સારો લાભ મળે છે. અરે શનિવારના દિવસે હનુમાનજી મહારાજને ચમેલીનું તેલ અર્પણ કરવામાં આવે. શનિવારના દિવસે તમે હનુમાન ચાલીસાના હનુમાનજી મહારાજના મંદિરની સામે જઈ અને 11 વખત, 21 વખત, 108 વખત તમે પાઠ કરો તો એનાથી પણ શનિની પનોતી, શનિની મહાદશાની અંદર તમને રાહત મળે છે અને તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય છે. દર્શક મિત્રો, તમારા શત્રુઓ તમારા ઉપર હેવી થઈ રહ્યા છે. તમારા શત્રુઓ તમારા ઉપર એટલા બધા બલવાન થઈ રહ્યા છે કે તમે ક્યાંક ને ક્યાંક તમને સૂઝતું નથી. તમે ચારેય બાજુથી ઘેરાઈ ગયા છો. તમારા જીવનની અંદર સમસ્યાઓ વધારે પડતી આવી રહી છે. તમે કોઈ પણ કાર્ય કરી નથી શકતા. કાર્યની અંદર તમારે સમસ્યા આવી રહી છે તો ભીમ રૂપ ધરી અસુર સંહારે, રામચંદ્રજી કે કાજ સવારે. આ ચોપાઈનો જો રોજ સવારના પોરમાં 108 વખત પાઠ કરવામાં આવે ને તો તમારા દરેક પ્રકારના શત્રુઓનું શમન થાય છે. તમારા જીવનની અંદર તમારા શત્રુઓ તમારા મિત્ર બનીને રહે છે ને તમારા કાર્યની અંદર પણ તમને સિદ્ધિ અપાવડાવે છે. અરે તમારા કાર્યની અંદર જે રૂકાવટો આવતી હોય આ રૂકાવટો હનુમાનજીની કૃપાથી અવશ્ય દૂર થાય છે ને તમને પોઝિટિવ લાભ મળી શકે છે. દર્શક મિત્રો, હનુમાન ચાલીસા મનોકામનાઓને પૂર્ણ કરનારી એક એવી ચાલીસા છે કે જે ચાલીસાનો પાઠ કરવાથી આપણે આપણા કાર્યોની સિદ્ધિ મેળવી શકીએ છીએ. મંગળ દોષ હોય, કર્જને લગતી સમસ્યા હોય, ઋણને લગતી સમસ્યા હોય, કોર્ટ કચેરીને લગતી સમસ્યા હોય તો પણ આ હનુમાનજી મહારાજની આરાધના તમને પોઝિટિવ રિઝલ્ટ આપે છે. આ જ સબ્જેક્ટ ઉપર વાત કરીએ દર્શક મિત્રો, અભ્યાસ. કારણ કે એક્ઝામ નજીક આવી રહી છે અને આ એક્ઝામની અંદર તમારે તમારા બાળકને વિદ્યાનું વરદાન જોઈએ છે, બુદ્ધિનું વરદાન જોઈએ છે. તમારું બાળક અભ્યાસની અંદર આગળ વધી શકે, તમારા બાળકને અભ્યાસની અંદર આવતી રૂકાવટો દૂર થાય તો હનુમાન ચાલીસાની એક ચોપાઈ છે, વિદ્યાવાન ગુણી અતિ ચાતુર, રામ કાજ કરી બેકો આતુર. આ ચોપાઈનો જો પાઠ કરવામાં આવે તો વિદ્યા પ્રાપ્તિનું વરદાન મળે છે, બુદ્ધિની પ્રાપ્તિ થાય છે. જીવનની અંદર વિદ્યાને લગતી સમસ્યા હોય, ગ્રહણ શક્તિને લગતી કોઈ સમસ્યા હોય, આપણા જીવનની અંદર કોઈ પણ પ્રકારના અભ્યાસને લગતી જો સમસ્યાઓ હોય તો આ સમસ્યાઓને અવશ્ય આપણે દૂર કરી શકીએ છીએ અને આપણા જીવનની અંદર, આપણા બાળકોના જીવનની અંદર વિદ્યા પ્રાપ્તિનું વરદાન મળે છે. આમ તો દર્શક મિત્રો, રોજ સવારના પોરમાં દરેક વ્યક્તિએ આપણે સનાતન ધર્મ સાથે જોડાયેલા છીએ અને સનાતન ધર્મની અંદર માં ગાયત્રીની ઉપાસના, હનુમાનજી મહારાજની આરાધના, આપણા સનાતન ધર્મની અંદર જે આપણા દેવી દેવતાઓ છે એની ઉપાસના વિશેષ માત્રામાં લાભ આપે છે. એટલા માટે કલયુગની અંદર કષ્ટભંજન હનુમાનજી મહારાજની આરાધના કરવાથી અવશ્ય આપણે આપણા જીવનની અંદર સિદ્ધિ પ્રાપ્ત કરી શકીએ. એવું કહેવાય છે કે અશ્વત્થામા, બલિરાજા, હનુમાનજી, વિભીષણ, કૃપાચાર્ય, પરશુરામ ને વ્યાસ મહર્ષિ આ 7 ચિરંજીવીઓ છે અને આ 7 ચિરંજીવીઓમાંના એક ચિરંજીવી એટલે હનુમાનજી મહારાજ, જે રામ ભગવાનના પરમ ભક્ત હતા. ભગવાન શંકરના રુદ્ર
ચંદ્રાવતાર તરીકે ઓળખવામાં આવે છે, એની ઉપાસના જો આ કલયુગની અંદર કરીએ તો અવશ્ય આપણા કાર્યોની અંદર આપણે લાભ મેળવી શકીએ છીએ. નાના ઉપાયો તમારા જીવનને સિદ્ધિ આપી શકે છે. કેવી રીતે જોઈએ? દર્શક મિત્રો, હનુમાન ચાલીસા આપણા જીવનની અંદર સિદ્ધિનું વરદાન, દરેક પ્રકારના કાર્યનું વરદાન એ હનુમાન ચાલીસા દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. એવું કહેવાય છે કે એક પંક્તિનો પાઠ કરવાથી આપણા જીવનની અંદર ગમે તેવી સમસ્યા હોય તો એ સમસ્યાનો આપણે અંત લાવી શકીએ છીએ, એમાં આપણને રાહત મળી શકે એમ છે. કઈ પંક્તિ, કયા, એ વિષય ઉપર આપણે ચર્ચા કરીએ. દર્શક મિત્રો, હનુમાનજી મહારાજના શરણની અંદર આવવાથી પણ આપણા દરેક પ્રકારના કાર્યો સિદ્ધ થાય છે. એવું કહેવાય છે કે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી આપણા જીવનની અંદર શનિને લગતી સમસ્યા હોય તો અવશ્ય આ સમસ્યાને આપણે દૂર કરી શકીએ છીએ. આપણા જીવનની અંદર કાર્ય સિદ્ધિને લગતી, મંગળને લગતી સમસ્યા હોય તો પણ અવશ્ય સારો લાભ મળી શકે. મંગળવારનું વ્રત કરી અને જો હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે તો અવશ્ય હનુમાનજી મહારાજની આરાધનાથી, હનુમાનજી મહારાજની ભક્તિથી આપણે આપણા જીવનની અંદર સારી એવી સફળતા પ્રાપ્ત કરી શકીએ. એક એવી ચોપાઈ કે જે ચોપાઈનો પાઠ કરવાથી આપણા જીવનની અંદર સિદ્ધિનું વરદાન મળે છે. જે ચોપાઈનો પાઠ કરવાથી આપણા જીવનની અંદર સમસ્યાઓ દૂર થાય છે. સબ સુખ લહે તુમ્હારી સરના, તુમ રક્ષક કાહુ કો ડરના. હે હનુમાનજી મહારાજ, હે કષ્ટભંજન દેવ, હું તમારા શરણની અંદર આવું છું ને તમે રક્ષક છો તો પછી અમારે હવે કોનાથી ડરવાની જરૂર છે? એ હનુમાનજીની આરાધના અવશ્ય આપણા જીવનની અંદર એક ઉર્જા, એક શક્તિ અને એક કાર્ય સિદ્ધિને ભરી દે છે કે જેના દ્વારા આપણે આપણા જીવનની અંદર પ્રગતિ મેળવી શકીએ છીએ. દર્શક મિત્રો, માનસિક સમસ્યાઓથી જો આપણે પીડાઈ રહ્યા હોઈએ, આપણા જીવનની અંદર કાર્ય કરવાની અંદર, ક્ષમતાની અંદર સમસ્યા ઉત્પન્ન થતી હોય, મન આપણું અસ્થિર રહેતું હોય, આપણા જીવનની અંદર, પરિવારની અંદર, સંબંધીઓની અંદર, મિત્ર સર્કલની અંદર, આ બધી જગ્યાએ જો આપણને સમસ્યાઓનું સર્જન થતું હોય તો હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરવો જોઈએ. આ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી આપણા જીવનની અંદર આવતી સમસ્યાઓ દૂર થાય છે, આપણા જીવનની અંદર કાર્ય સિદ્ધિ મળે છે અને અવશ્ય એના દ્વારા આપણે આપણા જીવનની અંદર સારો લાભ મેળવીશું. એટલા માટે તો હનુમાનજી મહારાજનું એક નામ છે સંકટ મોચન. આ સંકટ મોચનની ઉપાસના કરવાથી આપણા દરેક પ્રકારના સંકટો દૂર થાય છે, પોઝિટિવ લાભ મળે છે. એ જ વિષય ઉપર ચર્ચા કરીએ. મિત્રો, હનુમાનજીની ભક્તિ સરળ છે, હનુમાનજીની ભક્તિ ઝડપથી ફળ આપનારી છે. હનુમાનજીની ભક્તિ આપણા જીવનની અંદર દરેક પ્રકારની બાધાઓમાંથી મુક્ત કરાવનારી, આપણા જીવનની અંદર સમસ્યાઓને દૂર કરાવનારી, આપણા જીવનની અંદર સંઘર્ષને દૂર કરાવનારી છે. આ જ હનુમાનજી મહારાજ જે રામ ભગવાનના અનન્ય ભક્ત છે અને એ હનુમાનજી મહારાજ રામ ભગવાનના ભક્ત હોવાના લીધે આપણા જીવનની અંદર સમસ્યાઓ પણ દૂર કરી શકે છે. આપણા જીવનની અંદર કાર્યની સિદ્ધિ પ્રાપ્ત કરાવનાર એ હનુમાનજી મહારાજ છે. એવું કહેવાય કે ભક્ત છે એ સૌથી મોટા ને એટલા માટે આ ભક્ત આપણા જીવનની અંદર દરેક પ્રકારના કાર્યને સિદ્ધ કરી શકે છે. આ જ વિષય ઉપર વાત કરીએ. વાત દર્શક મિત્રો હનુમાન ચાલીસાની આપણે કરી રહ્યા છીએ. હનુમાનજી મહારાજની ઉપાસના, હનુમાનજી મહારાજની આરાધના આપણા જીવનની અંદર દરેક પ્રકારની સમસ્યાઓને દૂર કરે છે. એવું કહેવાય છે કે રામચંદ્ર ભગવાન જ્યારે પોતે હનુમાનજી મહારાજ ઉપર ખુશ થઈ અને માંગવાનું કીધું ને ત્યારે હનુમાનજી મહારાજ બસ એની ભક્તિ માંગી હતી. અરે એને પોતાના ગળાની અંદર પહેરેલી માળા જ્યારે હનુમાનજી મહારાજને અર્પણ કરી તો એ માળામાં પણ પોતે રામને શોધતા હતા અને પોતાની છાતી ચીરીને પોતે રામ અને સીતા અને લક્ષ્મણજીના પોતે દર્શન કરાવ્યા છે. એ હનુમાનજી મહારાજ કે જેના કણ કણ મેં બસે હે ભગવાન, કે જેના શરીરના દરેક અંગની અંદર, દરેક જગ્યાએ રામચંદ્ર ભગવાનનો વાસ છે, એવી સુંદર મજાની ભક્તિ. એ ભક્તિ દ્વારા હનુમાનજી મહારાજ દરેક ભક્તોના કષ્ટને દૂર કરે છે, દરેક વ્યક્તિની સમસ્યાને દૂર કરે છે. માટે રોજ સવારે હનુમાન ચાલીસાનો પાઠ તમારા ઘરની અંદર અવશ્ય કરવો જોઈએ. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ હનુમાન ચાલીસાની. એવું કહેવાય છે કે આપણા જીવનની અંદર દરેક કાર્યોને સિદ્ધ કરવા માટે જો હનુમાન ચાલીસાનો પાઠ કરીએ, દરેક પ્રકારના સંકટોને દૂર કરવા માટે હનુમાન ચાલીસાનો પાઠ કરીએ અને જીવનની અંદર રહેલા અજાણ્યા ડરને દૂર કરવા માટે પણ જો હનુમાન ચાલીસાનો પાઠ કરીએ તો સુંદર મજાનો લાભ મળી શકે છે. રામકથા જે જગ્યાએ ચાલતી હોય એવી કહેવત છે કે એવી માન્યતા છે કે રામકથા જે જગ્યાએ ચાલતી હોય એ જગ્યાએ હનુમાનજી મહારાજ પોતે સ્વયં આવી અને કથાનું શ્રવણપાન કરે છે. રામચંદ્ર ભગવાનના પરમ ભક્ત એવા હનુમાનજી મહારાજ, એની ઉપાસનાથી આપણા દરેક પ્રકારના કાર્યોની સિદ્ધિ થાય છે. એટલા માટે હનુમાનજી મહારાજના નાના નાના અલગ અલગ મંત્રનો જપ એ આપણા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન આપે છે. અલગ અલગ મંત્રોનો જપ એ આપણા કાર્યની સિદ્ધિ આપે છે. કયા મંત્રનો જપ કરવો જોઈએ વાત કરીશું. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે હનુમાન ચાલીસાનો પાઠ આપણા
આપણા જીવનની અંદર દરેક પ્રકારની સમસ્યાઓને દૂર કરે છે. ઘરના કોઈ પણ વ્યક્તિ આ હનુમાન ચાલીસાનો પાઠ કરી શકે છે. હનુમાન ચાલીસાનો પાઠ ખાસ કરીને આપણા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન આપે છે, પરંતુ માંસ, મદિરા એનું સેવન કર્યા પછી ક્યારેય તમારે હનુમાન ચાલીસાનો પાઠ ન તમારે વાંચવો જોઈએ. હનુમાન ચાલીસાનો પાઠ કરતા સમયે તમારે ખાસ આ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે અશુદ્ધ મન દ્વારા તમારે હનુમાન ચાલીસાનો પાઠ ન કરવો જોઈએ. તમારા મનની અંદર કોઈ પણ પ્રકારની નેગેટિવ એનર્જી છે તો એ નેગેટિવ એનર્જી દરમિયાન પણ તમારે હનુમાન ચાલીસાનો પાઠ ન કરવો જોઈએ. કોઈ પણ પ્રકારના છલ કપટના ભાવથી પણ હનુમાન ચાલીસાનો પાઠ ક્યારેય ન કરવો જોઈએ, નહીતર જીવનની અંદર લાભની પ્રાપ્તિ નથી થતી, જીવનની અંદર સમસ્યાઓનો દોર વધી જાય છે. આપણું મન વધારે પડતું ચંચલિત હોય, મનમાં બેચેની હોય, મેન્ટલી ડિસ્ટર્બન્સ હોય, જીવનની અંદર નેગેટિવ એનર્જી હોય, ત્યારે એક ચિત્તે હનુમાન ચાલીસાનો પાઠ કરવો, પરંતુ મન ભ્રમિત રાખી અને હનુમાન ચાલીસાનો પાઠ ક્યારેય ન કરવો જોઈએ. આ હનુમાન ચાલીસાના પ્રત્યેક જે દોહાઓ છે, પ્રત્યેક જે પંક્તિઓ છે, આપણી મનોકામનાઓને પૂર્ણ કરે છે અને પ્રત્યેક પંક્તિઓ દ્વારા આપણા જીવનની અંદર આપણા સંકલ્પો સિદ્ધ થાય છે. દર્શક મિત્રો, લાલ કલરના આસન ઉપર બિરાજમાન થઈ અને જો સવાર અને સાંજ હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે ને તો કાર્યોની સિદ્ધિ થાય છે. આજે શું કરવું જોઈએ? આજે હનુમાન ચાલીસાના 11 પાઠ અવશ્ય કરવા જોઈએ. અકારણ ગુસ્સો આજે નુકસાન કરાવી શકે એમ છે, માટે અકારણ ગુસ્સો આજે ન કરવો જોઈએ. હમ હનુમતે નમઃ આ મંત્રનો આજે જપ કરવો જોઈએ અને બુંદીના લાડુનો પ્રસાદ વેચવાથી તમારા જીવનની અંદર તમને સારો લાભ મળી શકશે.